જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાં ઘર વાપસી કરશે, આવી ચર્ચા જોર પકડી રહી છે. આમ તો જવાહરભાઈ ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે અને એ ભાજપના કોઈ કાર્યક્રમમાં કે ક્યાંય જતા નથી. ત્યારે આ સવાલ તો ઘણા સમયથી ઉઠી રહ્યો છે, પરંતુ હજુ સુધી જવાહરભાઈ ચાવડા ભાજપ છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નથી, ઘર વાપસી કરી નથી. મિત્રો, ભાજપના આંતરિક ડખા ઘણા બધા વધી રહ્યા છે. જવાહરભાઈ ચાવડા તાજેતરમાં પોતે જે રીતે ભાજપથી નારાજ છે અને ભાજપ જે રીતે વર્તે છે એ જોતા જવાહરભાઈ ચાવડા ખૂબ જ નારાજ છે અને તાજેતરમાં જવાહરભાઈ ચાવડાએ શક્તિસિંહ ગોહિલ સાથે પણ ખાનગી મીટિંગ કરી છે અને આ ખાનગી મીટિંગ જોતા હવે એવું લાગે છે કે જવાહરભાઈ ચાવડા કંઈક નવાજૂની કરવાના મૂડમાં છે. આ રીતે જવાહરભાઈ ચાવડા જે રીતે કોંગ્રેસ સાથે વર્તાવ કરે છે અને કોંગ્રેસના નેતાઓને મળે છે એ જોતા જરૂર એવું લાગે છે કે જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાં ઘર વાપસી કરશે. મિત્રો, જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાં ઘર વાપસી કરશે કે નહીં, અથવા તો ભાજપના મોવડી મંડળ જવાહરભાઈ ચાવડાને મનાવી લેશે, અથવા તો જે કાંઈ સંજોગો સર્જાશે એ જ બતાવશે કે જવાહરભાઈ ચાવડા ભાજપ છોડે છે કે નહીં અને કોંગ્રેસમાં જાય છે કે નહીં. પૂર્વ કેબિનેટ મંત્રી અને આપણા આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા ઘણા વખતથી આમ તો ભાજપથી નારાજ છે. ટોલ ટેક્સના મુદ્દાને લઈને જવાહરભાઈ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે પણ કોલ્ડ વોર ચરમસીમાએ પહોંચ્યો હતો. પોરબંદરની પેટા ચૂંટણી વખતે મનસુખ માંડવિયાએ જવાહરભાઈ ચાવડા પર નિશાન સાધીને એવું કહ્યું હતું કે જે વ્યક્તિ પક્ષના નિશાન લઈને ફરે છે તેમણે પક્ષનું કામ કરવું જોઈએ. અને આનો જવાબ જવાહરભાઈ ચાવડાએ ભાજપના નિશાનનું પોસ્ટર ઉખેડીને એક વિડીયો બનાવીને એક જવાબ આપ્યો હતો. જવાહરભાઈ ચાવડાનું કહેવું છે કે ભાજપ પક્ષ વિરોધીઓને જ સાવરે છે. જેમણે ચૂંટણીમાં પક્ષના ઉમેદવારને હરાવવાનું ખુલ્લેઆમ કૃત્ય કર્યું છે તેની સામે પગલાં ભરવામાં આવતા નથી. જ્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના લોકો, આગેવાનો, કાર્યકરોને ભાજપ સાવરે છે. અને આ રીતે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા તેને જવાહરભાઈ ચાવડાએ પ્રદેશ પ્રમુખ પાટીલથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોર્યું હતું. તેમ છતાં પક્ષ વિરોધીઓને કોઈ ઊની આંચ આવી નથી. આથી જવાહરભાઈ ચાવડા સામે જે લોકોએ વિરોધમાં કામ કર્યું હતું એની સામે જવાહરભાઈ ચાવડાએ પક્ષમાં રજૂઆત કરી, પણ તેમનું કોઈ પરિણામ આવ્યું નહીં. હવે આ બધા સંજોગો જોતા જવાહરભાઈ ચાવડા હાલ તો અને ચાલી રહ્યા છે, ત્યારે જવાહરભાઈ ચાવડાએ એવી આગાહી કરી છે કે હાલના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી કે જે જવાહરભાઈને કોંગ્રેસમાં હતા ત્યારે હરાવ્યા હતા અને આ અરવિંદભાઈ લાડાણીએ પક્ષપલટો કરીને ત્યારે એને ભાજપે માણાવદરની ટિકિટ આપી હતી. ત્યારે આ ધારાસભ્ય લઈને જવાહરભાઈ કહે છે કે અરવિંદ લાડાણીની પણ મારા જેવી હાલત થવાની છે. લાડાણી ભાજપની સંડાળ ચોકડીના નિશાને છે અને એનો ભોગ બનશે. આનો કહેવાનો મતલબ એ થાય છે કે જવાહરભાઈ ચાવડાને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા એટલે ભાજપના જ કેટલાક આગેવાનો, કાર્યકરોને જવાહરભાઈ ચાવડાને પાડવાનું કાર્ય કર્યું એ ખરેખર નિંદનીય છે. અને આ બાબતે જ જવાહરભાઈ ચાવડા ખૂબ નારાજ હતા. જો આ રીતે
કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા તો પછી એ ભાજપના જ છે એ રીતે કામ કરવું જોઈએ હતું, પણ કેટલાક ભાજપના જૂના કે જે કાંઈ ગણાતા કાર્યકરો આગેવાનો હોય એણે પક્ષ વિરોધી જ પ્રવૃત્તિ કરી હતી. હવે એવું જાણવા મળે છે કે જવાહરભાઈ ચાવડા કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે. શક્તિસિંહ ગોહિલ સાથે તો બેઠક સુધા થઈ છે. સૂત્રોના મતે જવાહરભાઈ ચાવડા જિલ્લા તાલુકા પંચાયતની હાલમાં હવે પછી જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી પહેલાં તે પોતાના સમર્થકો વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરે તો નવાય નહીં. આવી વાતો અત્યારે તો તાલુકા જિલ્લા કે નગરપાલિકાની ચૂંટણીઓ આવે એ પહેલાં થઈ રહી છે. હવે જોઈએ જવાહરભાઈ ચાવડા ભાજપ છોડીને કોંગ્રેસમાં જાય છે કે પછી ભાજપ છોડતા નથી.